તો ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ગોગો પેપર સહિત ગાંજો વેચનાર પર તવાઈ થઈ રહી છે। અમદાવાદના નરોડામાંથી પકડાયું છે ગાંજો। પાન પાર્લરમાંથી 646 ગ્રામ ગાંજો પકડાયો છે। પાન પાર્લરના સંચાલક સહિત બેની ધરપકડ પણ કરાઈ છે। ગુજરાતમાં નશો અને નશાના પદાર્થમાં ઉપયોગમાં લેવાતા જે વસ્તુઓ છે તેને ઉપર પ્રતિબંધ મૂકવા માટેથી ઝી 24 કલાકની ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે જ તે અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શેઠ સાવરિયા કરીને સાવરિયા શેઠ પાન પાર્લર છે, તમે જોઈ શકો છો કે આ પાન પાર્લર અત્યારે બંધ પડેલું છે। બંધ એટલા માટે પડ્યું છે કે એસઓજીએ જે છે એક તરફ ઝી 24 કલાકની ઝુંબેશ ચાલી રહી છે કે પાન પાર્લર ઉપર જે ગાંજો પીવા માટેના ઉપયોગમાં લેવાતા ગોગો પેપર જેવી વસ્તુઓ જે મળે છે એની પર પ્રતિબંધ મુકાવવો જોઈએ। ત્યારે જ તે આ ઝુંબેશ અંતર્ગત તે એસઓજીની કાર્યવાહી સામે આવી છે કે જેની અંદર સાવરિયા શેઠ પાન પાર્લર છે, આ પાન પાર્લરની અંદરથી 646 ગ્રામ ગાંજો જે છે ઝડપી પડ્યો છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં દુકાન ચલાવી રહ્યા હતા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો ક્યાંક ને આ દ્રશ્ય સ્પષ્ટ કરે છે કે પાન પાર્લર ઉપર માત્ર કોઈ ગોગો પેપર જ નહીં પરંતુ ગાંજો પણ જે છે મળી રહ્યો છે। અને આવા પ્રકારના અમદાવાદના અનેક પાન પાર્લરો છે જ્યાં ગોગો પેપર પણ મળે છે। અને હવે આ કિસ્સો સાબિત કરી રહ્યો છે કે માત્ર ગોગો પેપર જ નહીં પરંતુ ગાંજો પણ મળતો હશે। અહીંયા તો મળતો હતો એટલા માટે તે એસઓજીએ જે છે કાર્યવાહી કરી 2 આરોપીની ધરપકડ કરી અને ગાંજો ઝડપી પાડ્યો છે। ત્યારે ઝી 24 કલાકની ઝુંબેશની અંદર અમે એ જ કહી રહ્યા છીએ કે નશાના સેવન માટેથી જે પદાર્થનો ઉપયોગ થાય છે તેની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેનાથી યુવાધન જે છે એ નશાના રવાડે ન ચડે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।